હાલો આગળ હવે જોઈએ તો કે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? હા શુક્રાચાર્ય પ્રશ્ન કરે છે આર યુ ધ સન? હા તું ભોયરો છો? તું છોકરો છો? બૃહસ્પતિનો તું છોકરો છો? તું બૃહસ્પતિનો છોકરો છો? આસ્ક શુક્રાચાર્ય, એવું શુક્રાચાર્ય પૂછે છે. પછી ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ? ઇફ સો તો એમ, ઇફ સો એટલે તેથી, તું બૃહસ્પતિનો છોકરો છો તો વોટ કેન આઈ ટીચ યુ? હું તને શું શીખવાડું, હું તને શું ભણાવું? હે તું ભગવાનોના ગુરુ અને એનું પોયરું છો, તું છોકરું છો તો હું તને શું ભણાવું? એટલે એવું કહેવા માંગે એવું તારા બાપાને શું નહીં આવડતું તો તું મારી પાસે શીખવા આવ્યો? બાપાનો કે પિતાશ્રી કયો, આ તો આપણે બોલીએ. આ એવું કહે છે કે હું તારા પિતાશ્રીને શું નહીં આવડતું તો તું મારી પાસે શીખવા આવ્યો? એટલે કે છે વોટ કેન આઈ ટીચ યુ? હું તને શું ભણાવું? ધેટ કે યોર ફાધર કાન્ટ, એટલે તારા પપ્પા, યોર ફાધર તારા પિતાશ્રી કાન્ટ એટલે કે તને એવું શું નહીં ભણાવી શકતા કે તું મારી પાસે શીખવા આવ્યો? આગળ શું કહે છે? એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. એનીવે એટલે જે કાંઈ હોય, કાંઈ વાંધો નહીં, ભલે પધારે, ભલે આવ્યો. તારા બાપાને નહીં આવડતું હોય તને અહીં મોકલ્યો હોય છે તો એનીવે કાંઈ વાંધો નહીં. તારા પિતાશ્રી નહીં આવડતું હોય તને અહીં મોકલ્યો છો, કાંઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી એટલે તું મારી પાસે આવ્યો છો. અને સર્ચ એટલે શોધમાં. શું શોધમાં તું અહીંયા આવ્યો છો? તો કે નોલેજ. હો જ્ઞાન, નોલેજ ડેગે નહીં કે નોલેજ ડેગે. અને ઓલું નેચર લખ્યું હોય, નેચર NATURE, નેચર, અને આ ફ્યુચર FUTURE. અહીંયા નોલેજ લખ્યું તો કે નોલેજ ડેગે નહીં. અને નેચર તો કે નટુરે ફટુરે નથી. આ નેચર છે, આ ફ્યુચર છે, અને આ નોલેજ છે. એટલે આગળ વાત કરે છે કે યુ હેવ કમ ટુ મી, તું મારા પાસે આવ્યો છો. સર્ચ એટલે શોધમાં અને નોલેજ એટલે જ્ઞાન. તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છો. તો શું કહે છે આગળ? આઈ શેલ બી હેપી, હું ખુશ છું. હે ભગવાનના ગુરુ બૃહસ્પતિ અને એનો પોયરો, એનો છોકરો મારા પાસે ભણશે, હું ખુશ છું. ટુ હેલ્પ, હું હેપી એટલે ખુશ છું. ટુ હેલ્પ એટલે મદદ કરીને. યુ ઇન વોટ એવર વે આઈ કેન. વોટ એવર એટલે જે કાંઈ, વે આઈ કેન એટલે હું જે ભણાવી શકું, તને શીખવાડી શકું તો હું ખુશ છું. જે આવડે હું શીખવાડીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. એટલે સેડ કચ્છ એટલે કચ્છ બોલે છે કે કચ્છ શું બોલે છે તો કે આઈ શેલ બી એટ યોર સર્વિસ. સર્વિસ એટલે કે સેવામાં. હું તમારી સેવામાં છું. ફ્રોમ નાવ એટલે હવેથી, અત્યારથી ગુરુજી હું તમારી સેવામાં છું. એવું કોણ બોલે છે? કચ્છ બોલે છે. હવે અહીંયા રે એટલે એની સેવા કરવાની હોય, શિષ્ય તરીકે કંઈક મદદને હેલ્પ તો કરવાની હોય ને. તો હવે શું થાય છે તો કે કહેવાય છે, શુક્રાચાર્ય પોતે કહે છે કે યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક. એટલે ઓલો કે હું તમારા ગુરુજી હું રહું છું, મારે શું ભારે કામ કરવાનું, કડીએ કામ જવાનું કંઈ એવું મારે ભારે કામ કરવાનું? તો કે ના. અહીંયા શુક્રાચાર્ય શું કહે છે કે યુ નીડ એટલે જરૂર હોવી, પણ અહીંયા નોટ છે એટલે કે જરૂર નથી. તારે જરૂર નથી કચ્છ, તારે જરૂર નથી. શેની જરૂર નથી તો કે એની એટલે કોઈ પણ, અને હેવી એટલે ભારે, વર્ક એટલે કામ. તારે કોઈ એવા ભારે કામ કરવાની અહીંયા જરૂર નથી. તારે ભારે કામ નથી કરવાના. સેડ શુક્રાચાર્ય, એવું શુક્રાચાર્ય બોલે છે. તો મારે કરવાનું શું અહીંયા તો કે છે શુક્રાચાર્ય કહે છે હજુ કે યુ કેન હેલ્પ મી, કે તું મને મદદ કરી શકીશ ઇન માય પ્રેઝ, એટલે કે મારી જે પ્રાર્થના હાલતી હોય એમાં તારે મને મદદ કરવાની. શું હળિયું કરીને ગુરુજી? તો કે ના, હળિયું નથી કરવાની. તો શું કરવાનું તો કે ભાઈ બ્રિંગિંગ એટલે કે લાવીને તું મારી મદદ કરી શકીશ. મારી જે પ્રાર્થના હોય એમાં તું મને મદદ કરી શકીશ. ફ્લાવર એટલે કે ફૂલો, તો ફૂલ લાવ, મને મદદ કરવાની. અને ફૂલ ક્યાં લાવવાના? ફ્રોમ ધ જંગલમાં ફૂલ લાય, બસ મદદ કરી એવી. બીજું કામ છે જો, બીજું શું કહે છે? યુ કેન ઓલ્સો બ્રિંગિંગ ફાયરવુડ. ઓલ્સો એટલે કે તદુપરાંત, બ્રિંગ એટલે લાવવા. અને તું જંગલમાંથી ફૂલ લાય અને તદુપરાંત છે ને ફાયરવુડ એટલે કે હવનમાં નાખવાના, કહેવાય ને હવન માટેના લાકડા. આપણે હવન ચાલતો હોય એમાં જે ઓલા લાકડા નાખીએ તો કે હવન માટેના જે લાકડા હોય ને ફાયરવુડ કહેવાય. ફાયરવુડ તું લાવી શકે છે. અને ફોર માય સેક્રિફિશિયલ ફાયર એટલે પણ હવન માટેના લાકડા. મારું જે હવન ચાલતું હોય એના માટે તું લાકડા લાવી શકે છે. અને યુ કેન લુક આફ્ટર. અહીંયા જે લુક આફ્ટર શબ્દ છે ને, આ લુક આફ્ટર
સોરી અહીંયા આ લુક આફ્ટર, આ લુક આફ્ટર ભેગો શબ્દ કહેવાય. લુક આફ્ટર એટલે શું થાય? તો કે લુક ફોર હોય ને તો શોધવું થાય, અને લુક આફ્ટર એટલે સંભાળ રાખવી. તો લુક આફ્ટર એટલે સંભાળ રાખી શકે છે. કોની? તો કે માય કાઉસ, મારી ગાયોની તાર સંભાળ રાખવાની. જંગલમાં લાકડા લાવવાના, મારા હવન માટેના લાકડા તું લાવી શકીશ, જંગલમાં ફૂલો લાવી શકીશ, અને મારી ગાયો છે ને એનું તાર ધ્યાન રાખવાનું. અને ટેક ધેમ સંભાળ રાખવાની, અને ટેક ધેમ એટલે ગાયોને લઈ જવાની. આઉટ ફોર ગ્રાઝિંગ, ગ્રાઝિંગ એટલે ચરવું, ગાયોને ચરવું જ જોઈશે ને, તો કે એમને ચરવા માટે તું ટેક એટલે લઈ જઈ શકીશ, આઉટ એટલે બહાર જંગલમાં એટલે. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને બ્રિંગ એટલે પછી પાછી લાવવાની, ધેમ એટલે ગાયોને પાછી લાવવાની, બેક એટલે પાછી, અને બ્રિંગ એટલે લાવવું, પાછી લાવવાની. અને વેન ધે આર ફેડ, વેન એટલે જ્યારે, ધે એટલે અહીંયા ગાયોની વાત થાય છે, ફેડ એટલે કહેવાય ને જમવું, ખાય એટલે. ફીડ એટલે ખાવું, ખવડાવવું, ફીડ એટલે ખવડાવવું એમ. તો એનું ભૂતકાળ ફેડ એટલે ગાયો છે એ જ્યારે ખાઈ લે પછી એમને પાછી લઈને આવતું રહેવું. બસ આવું તાર કામ કરવાનું. જંગલમાં લાકડા લાવવાના, પછી ફૂલો લાવવાના, અને ગાયોની સંભાળ રાખવાની, ગાયોને ચરવા લઈ જવાની. બસ આ જ કામ છે. કચ્છ હવે પાછો સામે રિપ્લાય આવે, શું કહે છે? આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. સેડ કચ્છ એટલે કચ્છ બોલે છે, શું બોલે છે કે આઈ શેલ ટ્રાય હું પ્રયત્ન કરીશ, ટુ ડુ એટલે કરવા માટે, મારું જે કામ છે એના માટે હું પ્રયત્ન કરીશ. એવરીથિંગ એટલે દરેક, મારા જે દરેક કામ છે ને એની અંદર હું પ્રયત્ન કરીશ. અને કેવો પ્રયત્ન કરીશ? તો કે યોર સેટિસ્ફેક્શન, સેટિસ્ફેક્શન એટલે સંતુષ્ટ, સંતુષ્ટ થવું. તમને સંતોષ થાય મારા કામથી, તમને એવું નહીં થાય કે મોંઘું પડ્યું, દાડી મોંઘી પડી, એવું નહીં થાય, એટલે સંતોષ થશે, એવું કચ્છ કહે છે. એવું કચ્છ કહે છે. અહીંયા દાડીની વાત નથી, આ તો અમથી મજાકની વાત છે, પણ મારા કામથી તમને સંતોષ થાય એવું હું દરેક કાર્ય કરીશ, અહીં એવી કચ્છ વાત કરે છે. આગળ જોઈએ તો કે thus કચ્છ began to live with શુક્રાચાર્ય because of his keen devotion and good service. અને પછી શું થાય છે? તો કે thus એટલે કે પછી. આ કચ્છ છે ને બેગન એટલે કે શરૂ કરે છે. શું શરૂ કરે છે? તો કે ટુ લીવ વિથ શુક્રાચાર્ય. એટલે હવે કચ્છ છે એ ઘણી વાતચીત થઈ જાય છે કે તારે અહીંયા ગાયોને ચરાવવા જવાનું, જંગલની અંદરથી કહેવાય છે ફૂલો લાવવાના, અને હવન માટેના જે લાકડાઓ છે એ લાવવાનું. બસ આવી વાતચીત થાય છે. પછી કચ્છ કહે છે કે હું મારી પૂરેપૂરી ભક્તિભાવથી હું તમારી સેવા કરીશ. તો કચ્છ છે એ શરૂ કરી દે છે કે શુક્રાચાર્ય છે એની સાથે રહેવાનું. એનું એનું કારણ બીકોઝ ઓફ હિઝ બીકોઝ એટલે અહીંયા કારણની વાત નથી, બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન. કીન ડિવોશન એટલે કે પૂરેપૂરી, અને ડિવોશન એટલે કે ભક્તિ, પૂરેપૂરી ભક્તિભાવ રાખી અને એની સાથે રહેવાનું શરૂ કરે છે. એન્ડ ગુડ સર્વિસ, સર્વિસ એટલે કે સેવા, સારામાં સારી એ પોતે સેવા આપે છે. ત્યારબાદ જોઈએ તો કે હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. હી વોન એટલે કે અહીંયા કચ્છ છે એ વોન એટલે જીતી જાય છે, ફેવર એટલે કૃપા, કોની? શુક્રાચાર્યની. એટલે શુક્રાચાર્ય છે એ કચ્છ છે એની સાથે એવા ભક્તિભાવથી રહે છે તો કે એના કારણે જે શુક્રાચાર્ય છે એ પોતે પ્રસન્ન થઈ જાય છે. એટલે કચ્છ છે એ શુક્રાચાર્યની જે કૃપા છે એ જીતી જાય છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. બને છે શું આગળ? તો કે આ કચ્છ છે, કચ્છ વોઝ યંગ એટલે કે જુવાન હતો, હેન્ડસમ એટલે રૂપાળો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિમાન. કચ્છ છે માત્ર હેન્ડસમ નહોતો, માત્ર યંગ નહોતો, પણ યંગ અને હેન્ડસમ હોવાની સાથે પોતે બુદ્ધિમાન પણ હતો. તો કે નો વન્ડર એટલે કે એમાં કંઈ નવાઈ નથી, કોઈ નવાઈની વાત નથી. શું? તો કે દેવ્યાની ફેલ એટલે પડવું, અને લવ એટલે પ્રેમ. તો કે દેવ્યાની આના પ્રેમમાં પડે એવી કંઈ નવાઈની વાત નથી, ચોક્કસ પ્રેમની અંદર પડે. કારણ કે એનું કારણ એક છે કે એ પોતે યંગ છે, હેન્ડસમ છે, અને વધારે બુદ્ધિમાન હતો. તો એના કારણે આ દેવ્યાની છે એના પ્રેમની અંદર પડે છે. વિથ હિમ ફર્સ્ટ સાઇટ, સાઇટ એટલે કે નજર, એટલે પહેલી ધ્યાનમાં. પહેલી વાર જ્યારે દેવ્યાની આ કચ્છને જોવે છે તો કે પહેલી નજરથી એને શું થાય છે? એની સાથે લવ થઈ જાય છે, એટલે કે પ્રેમ થઈ જાય છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્સ. પરંતુ કચ્છ ભાઈ છે એ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ એટલે કે જવાબ આપતા નથી. દેવ્યાની છે એને કચ્છ પસંદ પડી જાય છે, પસંદ આવે છે,
પણ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, એટલે કચ્છ પોતે સ્ટુડન્ટ હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ. રિસ્પોન્સ એટલે કે કહેવાય ને જવાબ કોઈ પણ પ્રકારનો એને રિસ્પોન્સ આપતો નથી. હર લવ એટલે તેણીના પ્રેમમાં. ત્યાર પછી ઓલ ધ સેમ કચ્છ લાઈક હર. ઓલ ધ સેમ એટલે કે જેવી રીતે, ઓલ ધ સેમ એટલે કે જેવી રીતે દેવયાની છે એ કચ્છને પસંદ કરે છે, એવી જ રીતે કચ્છ લાઈક એટલે કચ્છને ગમતું, હર એટલે તેણી. એટલે કચ્છ છે એને પણ દેવયાની ગમતી હતી, પણ દેવયાની ગમવા છતાં પણ કચ્છ છે એ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતો નથી. અને પોતે જે સ્ટુડન્ટ તરીકે આવ્યો હતો અને એ પોતાના કાર્યની અંદર એ પોતે કાર્યરત રહે છે. એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. શું કહે છે? તો કે એને ગમે છે, પણ કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું, એ પોતે ધ્યાનમાં લે છે. અને હર અ ફ્રેન્ડ એટલે કે માત્ર મિત્ર તરીકે પસંદ છે, છતાં માત્ર પ્રેમની અંદર નહીં, માત્ર મિત્ર તરીકે પોતે દેવયાનીને કચ્છ ધ્યાનમાં લે છે. હી ગેધર ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર. અને આ કચ્છ છે એ ગેધર એટલે કે ભેગું કરવું. કચ્છ શું કરે છે? ભેગું કરે છે. ફ્લાવર એટલે કે ફૂલો, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળ. ફૂલ અને ફળ બંને ભેગું કરે છે ફોર હર એટલે તેણીના માટે. એને કહેવાય છે ને પસંદ છે, પણ કહેવાય છે ને પ્રેમમાં પડતો નથી, પણ એને મિત્ર તરીકે એ જોવે છે. અને ત્યારબાદ એ છે દેવયાની એના માટે ફૂલો અને ફળ પણ ભેગા કરે છે એના માટે ફોર હર. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ. અને એટલું જ નહીં, આ કચ્છ છે એને હેલ્પ એટલે મદદ કરે છે. કોને? આ દેવયાનીને. ઇન હર હાઉસ હોલ્ડ એટલે કે ઘરના જે કંઈ કામ હોય એ કામની અંદર પણ હેલ્પ કરે છે, મદદ કરે છે. હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, ડ્યુટી એટલે જે કંઈ કામ હોય ઘરના એમાં મદદ કરે છે. ત્યાર પછી સમટાઈમ્સ ધે વુડ વાન્ડર અબાઉટ ધ જંગલ. સમટાઈમ્સ એટલે કે ક્યારેક ધે એટલે આ બંને લોકો કચ્છ અને દેવયાની. વુડ વાન્ડર એટલે કે ભટકવું એટલે કે રખડવું. અબાઉટ ધ જંગલ એટલે જંગલની અંદર ક્યારેક એ બંને શું કરતા હોય? રખડતા હોય, એટલે કે આટા મારતા હોય. ફૂલ લે, બંને ભેગું કરે અને આગળ જતા એ ડાન્સ કરશે, ગીતો ગાશે ભેગા મળીને. એન્ડ એટ ટાઈમ્સ તે સેંગ એટલે ગાવું, એન્ડ ડાન્સ. અને એ સમયે જ્યારે જંગલની અંદર એ પોતે કહેવાય છે કે રખડતા હોય એટલે કે ભટકતા હોય, તો એ સમયે આ બંને લોકો ગીતો ગાય છે અને ડાન્સ પણ કરે છે. ટુગેધર એટલે કે ભેગા થઈ. ત્યાર પછી ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ કે વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે શું? તો કે ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે કે આ સમય દરમિયાન, એટલે ક્યાં? તો કે કચ્છ છે એ જંગલની અંદર જાય છે, ફૂલ ભેગા કરે છે, દેવીની સાથે કહેવાય છે ડાન્સ કરે, ગીતો ગાય છે. તો આ સમય દરમિયાન જ્યારે કચ્છ છે એ જ્યારે શુક્રાચાર્યના આશ્રમની અંદર રહે છે, તો કે એ સમયે આ અસુર છે ને ફાઉન્ડ એટલે જોવે છે કે વાય એટલે શા માટે આ કચ્છ છે ને એ સ્ટેઇંગ એટલે રહેવું, કે કચ્છ છે શા માટે રહે છે વિથ શુક્રાચાર્ય. શુક્રાચાર્યની સાથે આપણા ગુરુજી છે. રાક્ષસો વિચારે છે કે આપણા ગુરુજી છે એની સાથે આ કચ્છ શા માટે રહે છે. ધે ડીડ નોટ વોન્ટ એટલે ધે એટલે કોણ? તો કે અહીંયા રાક્ષસો. આ રાક્ષસો છે ને એ વોન્ટ એટલે ઈચ્છું, પણ અહીંયા વાક્ય કેવું છે? નકાર. એટલે રાક્ષસો છે એ પોતે ઈચ્છતા નહોતા. શું નહોતા ઈચ્છતા? કે જે આપણું સિક્રેટ છે ઓફ રિવાઇવિંગ ડેડ. રિવાઇવ એટલે શું થાય? તો કે સજીવન કરવું, અને ડેડ એટલે મૃત્યુ પામેલા. જે આપણું સિક્રેટ છે, આપણું જે રહસ્ય છે, જે સજીવન કરવાનું, જે ડેડ એટલે કે મૃત્યુ પામેલા માણસો, એ સિક્રેટ છે એ રિવાઇવિંગ પીપલ એટલે કે જે માણસો છે, આજે આપણે રિવાઇવ ન થવું પડે, એટલે સતું ન થઈ જવું પડે, બહાર ના આવવું પડે. ટુ બી નાઉન ટુ ધ દેવ્સ એટલે કે એ જે નાઉન એટલે જાણવા ન જોઈએ, કોણ? દેવ્સ એટલે કે ભગવાન. એન્ડ ધેરફોર એટલે તેથી they decided to remove કચ્છ. અને therefore એટલે તેથી કે રાક્ષસો પોતે વિચારે છે કે આપણું જે આ સિક્રેટ છે, રહસ્ય છે, જે મંત્ર છે, આપણે જે જાણીએ છીએ એ ભગવાન જાણવાનું જોઈએ. તેથી તે એટલે અહીંયા જે રાક્ષસો એ ડિસાઇડ એટલે કે નક્કી કરી લે છે. રિમૂવ એટલે કે દૂર કરવું, કે આપણે દૂર કરવો છે કોને? કચ્છ. અને ક્યાંથી દૂર કરવાનો છે? તો કે ફ્રોમ શુક્રાચાર્યસ હર્મિટેજ. હર્મિટેજ એટલે કે આશ્રમ. આપણા ગુરુજી છે એ આપણા ગુરુજીના આશ્રમથી આ કચ્છને દૂર કરવો જ પડશે. જો નહીં કરીએ તો એ આપણી વાટ લગાડી દેશે. ફોર ગુડ એટલે આપણે સારા માટે, હંમેશા માટે એને શું કરવું પડશે? આપણે જે આશ્રમ છે ત્યાંથી આપણે સારા માટે એને દૂર કરવો પડશે.
ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને ધેટ આ વસ્તુ ત્યારે જ શક્ય છે. ડન એટલે આપણે કહેવાય છે ને એ કાર્ય ત્યારે જ પોસિબલ છે, શક્ય છે, એ કાર્ય કરી શકાય છે કે કિલિંગ એટલે કે એને મારવામાં આવે. જો એને મારી નાખીએ તો જ શક્ય છે. બાકી તો એને દૂર કરીએ તો પાછો આપણે ગુરુજી પાસે વહી જવાનો અને આપણી પાસે વાટ લગાડે. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉસ ટુ ધ જંગલ. અને વન ડે એટલે કે એક દિવસનો સમય આવે છે. વેન એટલે કે જ્યારે આ કચ્છ છે એ ટેકિંગ એટલે લઈ જઈ રહ્યો હોય છે હિઝ માસ્ટર એટલે એના ગુરુજી એટલે કે શુક્રાચાર્ય એની કાઉસ એટલે ગાય. કે એક દિવસે કચ્છ છે એના ગુરુજી એના માસ્ટર છે એની ગાયો છે એને લઈ જઈ રહ્યો હોય છે ક્યાં? જંગલ. અને બને છે શું તો કે આ જે અસુર રાક્ષસો છે એ વે લેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. વે લેડ હિમ એટલે શું? એને પકડી લે છે, લઈ જાય છે. એન્ડ કિલ્ડ હિમ એટલે કે મારી નાખે. લઈ જઈ રહ્યો હોય છે ત્યારે પકડી લે છે, આમ સીધા જઈને પકડી હાવ પકડાઈ ગયું. એટલે કે ના ના મને જાવ દો, છોડી દો. હવે કે તને જવા દેવામાં આવે નહીં, બચ્ચા ભૂલ જાતું. એટલે એને પકડી લે છે અને શું કરે છે? કિલ્ડ હિમ એટલે કે મારી નાખે છે. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. બટ પરંતુ શું થાય છે? અહીંયા રાક્ષસો વિચારે છે કે આને ખાલી મારી નાખવાથી આપણું કામ અહીંયા ખતમ થયું નથી. કારણ કે જો આપણા ગુરુજી પાછા જોઈ ગયા તો જેમ આપણને સજીવન કરે છે ને એમ આને પણ સજીવન કરશે. એટલે પરંતુ દે હેડ ટુ, આ હેડ ટુ પદે એટલે શું? ઈચ્છા વિરુદ્ધ. તો કે દે હેડ ટુ ડુ અવે. ડુ અવે એટલે દૂર કરો, કે એમને દૂર કરવો જ પડશે. આ મોડલ છે પોતે ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવા માટે વપરાય. તો કે તેમને હવે દૂર કરવો પડશે વિથ હિઝ બોડી. એની બોડી છે ને એનું શરીર છે એને દૂર કરવું પડશે. અગર ગુરુજીના હાથમાં આવી ગયું તો પાછું હતું એ નહીં, આપણી મહેનત તો કે પાણી જશે. ધે વેર અફેર ધેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. ધે એટલે આ રાક્ષસો, અફેર એટલે કે એમની અંદર ડર હતો, બીક હતા. શું બીક હતો? કે શું બીક હતી? તો કે આ શુક્રાચાર્ય છે ને એ માઇટ એટલે કે કદાચ, અને રિવાઇવ એટલે સજીવન કરે. કોને? કચ્છને. કદાચ આને સજીવન કરી લે, પાછો ઘાય આવી જાય તો આપણા ગુરુજી સજીવન કરી લે. એટલે આને આપણે શું કરવું પડશે? દૂર કરવું પડશે. સો એટલે તેથી ધે કટ હિઝ બોડી ઇનટુ પીસીસ. એટલા માટે રાક્ષસો શું કર્યા? એના કટકા કરી નાખ્યા. એની બોડી છે એના શરીર અને કટકા ઇનટુ એટલે શેની અંદર? પીસમાં એટલે કે ટુકડા. હાવ ટુકડા કરી વાળ્યા. જેમ આપણે કહેવાય છે ને શું કહેવાય શાકભાજી કટ કરતા હોય એ રીતે એના જે શરીર છે એના આખા ટુકડા કરી વાળ્યા. નહીતર તો કે આ ઘાય આવી જાય. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્સ એન્ડ જેકલ્સ. અને ગેવ એટલે આપી દીધા. આ પીસ આ જે ટુકડા હતા એ આપી દીધા. અને કોને આપી દે છે? વોલ્સ એટલે વરુ અને જેકલ્સ એટલે કે શિયાળ. જંગલની અંદર શિયાળ વરુ જે કંઈ હોય એને ખાવાનું આપી દીધું. લો ખાઓ, તમારા માટે આજ ભોજન આવ્યું. સામેથી એમ દેવાય. વરુને એમ શિયાળે મજા પડી ગઈ હોય. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. In the evening એટલે સાંજ પડે. સાંજનો સમય થાય, ઘરે આવવાનો ટાઈમ થાય એટલે ઓલો ઘરે તો આવે, પણ એ સાંજે દેવીની વેઇટિંગ રાહ જોઈ રહ્યો હોય છે ફોર કચ્છ. કે કચ્છની રાહ જોવે છે ક્યારે કે મારો કચ્છ આવે. કારણ કે એને તો પ્રેમ કરતી હતી. કચ્છ તો કોઈ રિસ્પોન્સ આપતો નહોતો. કે વેઇટિંગ રાહ જોઈ રહી છે. પરંતુ બને છે એવું કે કાઉસ રિટર્ન એટલે પાછું આવવું. કાવ છે એ પાછી એટલે ગાયો છે પાછી આવે છે ઘરે, પણ વિધાઉટ એટલે વગર. કોના વગર આવે છે? હિમ એટલે તેના વગર. એટલે કે કચ્છની વગર પાછી આવે છે. ગાયો પોતે એકલી પાછી આવતી રહી પણ કચ્છ પાછો આવ્યો નહીં. હવે શું થાય છે? દેવીની વોઝ અપસેટ. અપસેટ એટલે દુઃખી થવું. દેવીને દુઃખી થાય છે. હા, પુત્રી એટલે કઢી જેવું મોઢું થઈ જાય છે, દુઃખી થાય છે. She went to her father and said. Went એટલે જવું. કોના પાસે જાય છે? એના પપ્પા પાસે. અને said એટલે પછી બોલે છે. શું કહે છે? The sun has set, the cows have returned home, Kutch has not come. શું કહે છે એના પપ્પાને જઈને? કે the sun has set. set એટલે આથમવો. સૂર્ય છે એ આથમી ગયો છે. જઈને શું કહે છે? પપ્પા. દેવીની એના પપ્પા પાસે જાય છે ને જઈને કહે છે પપ્પા. The sun has set, સૂર્ય આથમી ગયો છે. Cows have returned, ગાયો પાછી આવી ગઈ છે. હોમ એટલે ઘરે. કચ્છ હેઝ નોટ કમ, પણ કચ્છ પાછો આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. હવે અહીંયા આઈધર બતાવે છે, અહીંયા ઓર બતાવે છે. આઈધર ઓર એટલે કે બે માંથી એક. દેવ્યાની પપ્પાને કહે છે કે પપ્પા એટલે આ હી એટલે કચ્છ છે ને એ આઈધર એટલે કદાચ, લોસ્ટ એટલે કે ગુમ થઈ ગયો છે, ઓર એટલે કે અથવા ડેડ એટલે મૃત્યુ. કાં ગુમ થઈ ગયો ને કાં મૃત્યુ પામ્યો.
તમે નક્કી કરો શું થયું છે મને મારા કચ્છને પાછો. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. ઓ ફાધર મારા પપ્પા. બ્રિંગ એટલે પાછો લાવો કચ્છ, સોરી બ્રિંગ એટલે લાવો કચ્છ, અને બેક એટલે કે પાછું, અને બ્રિંગ એટલે કે લાવું. પપ્પા કચ્છને તમે પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. આઈ કેન નોટ લીવ, હું જીવતી રહીશ નહીં. લાઈવ એટલે જીવતું રહેવું, અને વિધાઉટ એટલે વગર, અને હિમ એટલે તેના વગર. તેના વગર હું જીવતી રહીશ નહીં. પપ્પા તમે ગમે એ કરો, તમે કચ્છને પાછો